નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસ બજારની અંદર દિવસનો આ ત્રીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર છે માહિતી લઈએ કપાસ ભાવ વિશે। વાયદા બજાર હાજર રૂના ભાવમાં કેવો ફારફેર આપણને જોવા મળે છે સમજીએ તમામ અલગ અલગ રાજ્યોનો રિપોર્ટ। આગળ આપણે ચર્ચા કરીએ ઉત્પાદન આંકડા છે વધારીને જે મૂકવામાં આવ્યા છે માત્ર કપાસ ઉપર પ્રેશર બનાવવા કપાસના ખેડૂતો માટે ચિંતાનો વિષય બનાવવા માટે અને કપાસના ખેડૂતો વેચવાલીનું પ્રમાણ વધારે એ માટે છે આ આંકડા વધારે પડતા મૂકવામાં આવ્યા છે અને એના માટે છે કપાસના ભાવ ઉપર છે આપણે વારંવાર દબાણ જોવા મળે છે। 18-19 માર્ચની જે મીટિંગ યોજાઈ હતી એના આધારિત છે અમે એવું માનતા હતા કે જે એના લીધે બજાર ઉપર દબાણ અને રૂના ભાવની અંદર સતત ઘટાડો છે ગાંસડીની અંદર પર ડે આપણે જોવા મળે છે અને અત્યારે હાલ છે તમામ મોટા બ્રોકરો અને મોટા ન્યૂઝ એન્કરો માનવા તૈયાર થયા છે અને સીઆઈ સુધારેલા ઉત્પાદનના અંદાજ પછી કપાસ ઘટીને 309.70 લાખ ગાંસડી કરવામાં આવ્યો હતો। ઉત્પાદન અંદાજ વધારવાને કારણે છે ભાવ ઉપર દબાણ બન્યું છે। વૈશ્વિક કપાસ બજારને અસર કરતા અનેક પરિબળો કારણે છે ગઈકાલે કપાસના ભાવમાં 0.8% ઘટાડો જોવા મળ્યો હતો જે કેન્ડી દીઠ 62,040 રૂપિયા પર સ્થિર થયો હતો। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીઆઈ ચાલુ સિઝન માટે તેના નવા કપાસ ઉત્પાદન અંદાજમાં સુધારો કર્યો છે જે અગાઉના 294.1 લાખ ગાંસડીના અંદાજની સરખામણીમાં જોઈએ તો 309.70 લાખ ગાંસડી ઊંચા ઉત્પાદન અંદાજને જે વૈશ્વિક સ્તરે વધેલી સપ્લાય અપેક્ષાઓ સાથે આ ઉપર તરફનું પુનરાવર્તન કિંમતો પર નીચે તરફના દબાણમાં ફાળો આપે છે। ભારતમાં કપાસના ઉત્પાદનના ઊંચા અંદાજો મૂકવામાં આવ્યા છે। ઉપરાંત કોટન ઓસ્ટ્રેલિયાએ વ્યાપક વરસાદથી લાભ મેળવતા તેના ઉત્પાદનની આગાહીમાં વધારો કર્યો છે એટલે કે સારા વરસાદને લીધે ઓસ્ટ્રેલિયાએ પોતાના પાકમાં છે ઓછામાં ઓછો 4.5 મિલિયન ગાંસડી એટલે કે 4 લાખથી 4.5 લાખ ગાંસડી સુધી છે વધી શકે છે। ઉત્પાદન અંદાજની અંદર વધારો કરવામાં આવ્યો છે કારણ કે નિકાસની સાપેક્ષમાં આપણી સમકક્ષમાં જે ઓસ્ટ્રેલિયાનો દેશ છે વધારે પડતી આપણી સાપેક્ષમાં નિકાસ કરે છે। જે આપણે નિકાસ કરીએ છીએ આપણી કદાચ અટકી હોય તો ઓસ્ટ્રેલિયામાંથી નિકાસ થઈ શકતી હોય છે કારણ કે ઓસ્ટ્રેલિયા બીજો નિકાસકાર દેશ છે આપણા દેશ પછીનો મતલબ કે ત્યાં સ્થાનિક કન્ઝમ્પશન ઓછું છે સ્થાનિક વપરાશ આપણા દેશ કરતા ઓછો છે એટલે નિકાસ કરી શકે વધારે। તો આ તમામ નેગેટિવ અથવા નબળા સમાચાર છે એ આગાહીના રૂપમાં આપણે ગણી શકીએ કારણ કે ભારતનો ઉત્પાદન અંદાજ પાછળથી વધવાની આગાહી કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયાને સાથે ઉત્પાદન વધારામાં લેવામાં આવે અને એની પણ આગાહી કરવામાં આવે કે ત્યાં પણ છે 4-5 લાખ ગાંસડીનો વધારો છે ઉત્પાદનમાં જોવા મળી શકે। એટલે આ માત્ર નેગેટિવ બજારને દબાવવા માટેના કારણો છે મંદીવાળાઓ બહાર પાડતા હોય છે અને એ મંદીવાળા અત્યારે હાલ છે ફરતા મુકતા જોવા મળે છે કારણ કે સધન ઇન્ડિયા મિલ્સ એસોસિએશન સીમમાં એસઆઈએમએ દક્ષિણ રાજ્યોમાં કાપડ મિલોની વિનંતી કરી કે તેઓ સ્થાનિક કપાસના ભાવમાં તાજેતરમાં વધારાને હાઇલાઇટ કરી અને ગભરાટની ખરીદીથી દૂર રહો એટલે કે તમે ઊંચા ભાવે જે ગાંસડી ખરીદવામાં દૂર રહો ઊંચા ભાવની ખરીદી બંધ કરો અને નીચા ભાવે ઓટોમેટિક ગાંસડી આવી શકે કારણ કે કંટ્રોલ ઊંચા ભાવે ખરીદીમાં રાખે એટલે નીચા ભાવે આવી શકતી હોય છે એ માટે એની અત્યારે હાલ છે વધતા ગાંસડીના ભાવ ઉપર નજર છે। 2 અઠવાડિયાના ગાળામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા શંકર 6 કિસમની જે કપાસની કિંમતમાં 55,300 થી વધી 62,000 પ્રતિ કેન્ડીના ભાવ થયા છે એના લીધે છે એનું એવું કેવું છે કે 2 અઠવાડિયામાં છે ભાવની અંદર 7,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આ ભાવમાં વધારો તમે ખરીદીમાં ઊંચા ભાવે કંટ્રોલ રાખશો તો જ તે દબાણમાં આવશે અથવા તો કોઈ પણ નેગેટિવ ન્યૂઝ ફેલાવાથી છે ભાવની ઉપર છે કંટ્રોલ અથવા દબાણ આવી શકે છે। મિલોની ક્ષમતામાં કારણ કે ઉપયોગમાં વધારો 80 થી 90% થયો છે અને લગભગ 20 લાખ ગાંસડી નિકાસ માટેની પહેલેથી જ કરાર બંધ છે એટલે કે ચાઇના ભારત અમેરિકા ત્રણેય દેશોના પુરવઠા ટાઈટ છે અને ઘણા બધા ઓછા છે એના લીધે છે બજારમાં દબાણ લાવવા માટે નવા નુસ્ખાઓ તમને જોવા મળે છે। કોઈ પણ તમને કહેતું હોય કે વિદેશ વેદાના આધારિત છે આપણા રૂના ભાવમાં અથવા આપણી બજારો ઘટે છે તો એ સદંતર 30%માં જ આવે છે બાકી 70% સ્થાનિક પરિબળ ઉપર છે બજાર ઘટતી જોવા મળે છે। સ્થાનિક પરિબળમાં અત્યારે હાલ છે અફવાઓના કારણે છે બજારમાં દબાણ બનેલું છે। કપાસના ભાવની ચર્ચા કરીએ તો એક મણમાં જનરલ કેટેગરીમાં જોઈએ તો 1,300 રૂપિયાથી લઈને 1,455 રૂપિયા સુધી ઊંચામાં એક મણના ભાવ છે આપણે જોવા મળતા હતા। જનરલ સુપરમાં એક મણની વાત કરીએ તો એમાં ભાવ છે આપણે 1,450 રૂપિયાથી લઈને 1,550 રૂપિયા સુધી છે ગામડે અને યાર્ડોમાં આપણે ભાવ જોવા મળતા હતા। A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા એક્સ્ટ્રા ક્વોલિટી કપાસની અંદર ભાવ છે આપણે 1,480 રૂપિયાથી લઈને 1,580 રૂપિયા સુધી ગામડે વહીવટ થતા જોવા મળતા હતા। 1,580 રૂપિયાથી લઈને 1,620 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણે સારી ક્વોલિટીમાં છે યાર્ડોમાં જોવા મળતા હતા પણ એકંદરે જોઈએ તો 1,700 રૂપિયા કે 1,650 રૂપિયાની બજાર છે આપણને ઊંચામાં 1-2 એન્ટ્રીઓ અલગ અલગ યાર્ડોમાં ગુજરાત રાજ્યભરના અલગ અલગ યાર્ડોમાં છે આપણે જોવા મળતી હતી એ આપણને અત્યારે હાલ છે નથી જોવા મળતી। અને જોઈએ તો ઉપલા મથાળાથી આપણે 70 રૂપિયાનો એક મણે ઘટાડો જોવા મળે છે। ઘાસડીની અંદર જોઈએ તો ઉપલા મથાળાથી 900 રૂપિયાનો ઘટાડો અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે રૂના ભાવમાં અને આ બંનેમાં ઘટાડો છે માત્ર 18 અને 19 માર્ચની મીટિંગ બાદ છે આપણે ધીમો છે ઘટાડો જોવા મળ્યો। જીનિંગ મિલો દ્વારા ખરીદી ઘટાડવામાં આવી અને જીનિંગ મિલોના જે મોટા એસોસિએશનો હોય છે એ ત્યાં બેઠેલા હોય છે અને મીટિંગ બાદ છે એ ઘટાડો જોવા મળ્યો અને કંટ્રોલમાં ખરીદી સ્પિનિંગ મિલોની ટેક્સટાઇલ મિલોની જોવા મળી અને
અને એક મણે કપાસની અંદર 70 થી 80 રૂપિયા ઉડાડી દેવામાં આવ્યા અને રૂના ભાવમાં છે 900 રૂપિયા સુધી એક ગાંસડીની અંદર હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીમાં ઉડાડવામાં આવ્યા. તો એની સાથે જ 22 માર્ચનો સાંજનો રિપોર્ટ છે આપણે ગુજરાત શંકર ગાંસડીના તમામ રાજ્યોમાં છે ગાંસડીના ભાવની અંદર કેવી વધઘટ જોવા મળે છે આપણે રિપોર્ટની અંદર સમજીએ તો 29 ગુજરાત શંકર ગાંસડીની અંદર ફરીથી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 60,000 રૂપિયાથી લઈને 60,600 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપણે ગુજરાત શંકર ગાંસડીની અંદર જોવા મળતા હતા. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો 28 ભાવની અંદર છે. મહારાષ્ટ્રમાં આપણે 59,000 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી છે આપણે બજાર જોવા મળે છે 59,100 રૂપિયા સુધી. એમાં પણ 200 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનમાં 27 ગ્રેડની અંદર છે ભાવ આપણને 56,000 થી લઈને 56,600 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એટલે 31 મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્ર લાઈનની વાત કરીએ તો 62,000 થી 62,700 રૂપિયાના ભાવ છે એમાં જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તમામ 32 કરતા નીચા ગ્રેડમાં છે 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો એક ગાંસડીએ અલગ અલગ રાજ્યોમાં છે ઘટાડો કરી દેવામાં આવ્યો છે. અને એ ઘટાડો માત્ર ને માત્ર જોઈએ તો કોઈ વેચવાલીના આધારિત નથી. માત્ર ને માત્ર અત્યારે હાલ છે ખોટી અફવાઓ અને ખોટી આગાહીઓ કરી અને અત્યારે દબાણ લાવવામાં આવે છે. કારણ કે અત્યારે ઉત્પાદન અંદાજ ધારી લેવામાં આવ્યું છે. કદાચ થાય તે ન થાય છતાં પણ બજાર તો અત્યારે ઘટેલી અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે આગાહી ઓસ્ટ્રેલિયામાં 5 લાખ ગાંસડી છે વધીને આવે એવું અત્યારે વરસાદ ઉપર લાગી રહ્યું છે. પણ આગળના વરસાદથી નુકસાન થઈને 5 લાખ ગાંસડીનો ઘટાડો પણ આવી શકે. કારણ કે વાતાવરણની અંદર ક્યારે પલટો મારે એ તો કોઈ નથી કહી શકતું અથવા કોઈ નથી જાણી શકતું કે આગળ શું થવાનું છે. કારણ કે સંભવિત આગાહીઓ આપી શકે છે પણ આગળ શું થવાનું છે કોઈ રોકી નથી શકતું. એ ખાસ યાદ રાખજો. જોઈએ તો 35 34 ગ્રેડની અંદર છે આપણે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો 80,000 થી લઈને 81,500 રૂપિયાના ભાવ છે આપણે 34 ની અંદર જોવા મળે છે. કર્ણાટક લાઈન તેલંગાણા લાઈનમાં જોઈએ તો 34 ભાવની અંદર 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. 35 ની અંદર છે 83,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી. 34 ની અંદર ઘણીવાર છે વધારે પડતું સ્પીડમાં બોલવું પડતું હોય છે. ઘણીવાર છે વધારે પડતું ઝડપથી બોલીને તમને સમજાવવું પડતું હોય છે. કારણ કે વધારે પડતો ભાગ લાંબો થાય ને વધારે પડતો ટાઈમ તમારો ન બગડે માટે ટૂંકમાં ઘણું બધું શોર્ટમાં સમજાવવામાં આવતું હોય છે. હવે જો આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદો મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણે સમજીએ તો ઓપનિંગ સપાટી છે આપણે જોવા મળી હતી 92 સેન્ટની. 92 સેન્ટ બાદ એશિયન કલાકો દરમિયાન છે તળિયાની સપાટી છે આપણે 91.70 સેન્ટની જોવા મળી. બાદ છે વાયદાની અંદર રિકવરી જોવા મળી અને અત્યારે હાલ રનિંગ છે વાયદો 92.14 સેન્ટના લેવલે 0.07% મંદી જોવા મળે છે. પણ મામૂલી મંદી સાથે વાયદાની અંદર અત્યારે હાલની જે નવી પેટર્ન છે સારી જોવા મળે કે ખરાબ જોવા મળે. અત્યારની હાલની જે સ્થિતિ છે વાયદા ઉપર ઘણી બધી ઘાતક બનેલી છે. પણ વાયદા ઉપર છે અત્યારની સ્થિતિ જોઈને તમારે કોઈને ગભરાવાનું નથી. કારણ કે વારંવાર અમે કહી ચૂક્યા છીએ કે 88 સેન્ટ કે 85 સેન્ટ નીચે વાયદાની સપાટી તમને તળિયે જતી જોવા મળે અથવા તો ઘણી બધી ઘટાડા તરફ જોવા મળે તો એ માવઠા ટાઈપ થોડો સમય રહી શકે છે. પણ માંડી મેં છે ને એ તમને આગળના સમયમાં જોવા મળશે. અને માંડી મેં છે આપણે સર્વેની અંદર 90 સેન્ટ ઉપરના ભાવ દર્શાવેલા છે. એમ અવિરતપણે છે 90 સેન્ટ ઉપર જ વાયદો ટકશે. ગમે ત્યારે વાયદો છે 90 સેન્ટ ઉપર લાંબો સમય એનો વિતાવશે અને લાંબો ટાઈમ છે 90 સેન્ટ ઉપર જ જોવા મળશે. એટલે એની કોઈ ચિંતા ન કરવી. વાયદો કદાચ તમને 88 89 85 સેન્ટ પહોંચતો જોવા મળે તો ચિંતામાં ગભરાટમાં આવીને વેચાણ ન કરવું. કે અહીંયાથી તમને રેન્જ બેન્જ કાંઈ આપવામાં આવતું નથી. માત્ર છે તમને ભાવ જ સીધો આપી દેવામાં આવે છે જેથી ભાવની અંદર તમે તમારું ડિસિઝન સરખું લઈ શકો. તો 2 મહિના પહેલાના સર્વેમાં છે આપણે બધી ચર્ચા વિદેશ વાયદાની પણ કરેલી છે અને હાજર બજારમાં કપાસના ભાવની પણ ચર્ચા કરેલી છે. એટલે ચિંતા નથી કરવાની. તમને એવું લાગતું હોય તો ફરીથી એકવાર એ ભાગ જોઈ લેવો અને સર્વેનો ભાગ છે એની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી શકે. તો હવે આપણે જોઈએ ઘરેલું કોટન MCX માર્ચ વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો 59,520 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી હતી. તળિયાની સપાટી દિવસ દરમિયાન 59,000 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદાની અંદર ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 59,740 રૂપિયાની ઊંચા મથાળાની પ્રાઇસ બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે ક્લોઝિંગ આપ્યું હતું બંધ થયો તો 59,920 રૂપિયાના ભાવે. અત્યારે રનિંગ છે 59,460 રૂપિયાના ભાવે અને 460 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે. 0.77% મંદી જોવા મળે છે. વાયદાની અંદર રિકવરી આવતી જોવા મળે. નહીં તો 800 રૂપિયાનો ઘટાડો દિવસમાં જોવા મળતો હતો. ફરીથી રિકવરી આવતા છે 460 રૂપિયાનો અત્યારે હાલ ઘટાડો વધ્યો છે. એ પ્રમાણે ઘરેલું કોટન મે વાયદા ઉપર ફોકસ કરીએ તો એમાં ઓપનિંગ સપાટી 61,980 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી 61,200 રૂપિયાની બતાવવામાં આવી. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 61,980 રૂપિયાની ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી. વાયદો છે આગલા દિવસે બંધ થયો તો 62,040 રૂપિયાના ભાવે. અત્યારે રનિંગ છે 61,720 રૂપિયાના ભાવે 320 રૂપિયાનો ઘટાડો. 0.52%ની મંદીમાં આપણે જોઈએ તો 800 રૂપિયામાંથી રિકવરી થતા વાયદો વિદેશ વાયદાના આધારિત રિકવરી કરતો જોવા મળે છે. તો આ તમામ અફવાઓ તમામ આગાહીઓ અને માર્ચ એન્ડિંગની સાથે છે 10-20 રૂપિયાનો કાલે પણ ઘટાડો કપાસ બજારમાં કરી શકે આ વેપારીઓ. તો ચિંતા નથી કરવાની. હું રામભાઈ મળું તમને નવા ટોપિક સાથે. જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.